રાજકોટના ક્રાઇમ બ્રાન્ચની ખોટી ઓળખ આપી 31,000નો તોડ કરનાર આરોપી ઝડપાયો। રાજકોટમાં ગત 30 ડિસેમ્બરના રોજ એક શખ્સ પોતાની પ્રેમિકા સાથે એ ડિવિઝન વિસ્તારમાં હોટલમાંથી પરત ફરતા હતા ત્યારે અજાણ્યો શખ્સ તેની પાસે આવી તે ક્રાઇમ બ્રાન્ચના પોલીસમેન હોવાની ઓળખ આપી ધમકાવ્યા હતા। ત્યારબાદ ફરિયાદી પાસેથી કુલ 31,000ની લૂંટ ચલાવી હતી। આ સમગ્ર મામલે પોલીસે રીઢા આરોપી નિહિર કુશંગિયાને ઝડપી આગળ કાર્યવાહી હાથ ધરી છે। ગત 30 ડિસેમ્બરના રોજ એક ફરિયાદી ભાઈ પોતાની મહિલા મિત્ર સાથે એ ડિવિઝન વિસ્તારમાં આવેલી એક હોટલમાં રોકાવા માટે ગયા હતા। જ્યારે એ હોટલમાંથી પરત થતા હતા ત્યારે એમને એક અજાણ્યો માણસ મળીને ધમકાવવા માંડ્યો કે હું રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં છું અને હું તમારા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી દઈશ, હું તમે છોકરીને લઈને હોટલમાં ગયા છો અને જે તમારી બદનામીથી બચવું હોય તો મને 50,000 રૂપિયા આપો। એવી પરિસ્થિતિમાં જે ફરિયાદી હતા એમના દ્વારા એમના પાસે તરત જ જે 12,000 રૂપિયા હતા રોકડ રકમ એમને હેન્ડઓવર કરવામાં આવી દેવી હતી અને ફરીથી પૈસાની માંગણી કરતા ફરિયાદી દ્વારા એટીએમમાંથી 19,000 રૂપિયા કાઢીને આરોપીને સોંપવામાં આવ્યા હતા। એવી રીતે જે આરોપી હતો આરોપી દ્વારા ફરિયાદી પાસેથી કુલ 31,000 એક્સટોર્ટ ખંડણી લઈ લેવામાં આવી હતી। એ ડિવિઝન પોલીસ દ્વારા આ બાબતે તપાસ હાથ ધરીને આરોપી મિહિર કુગસિયાને હસ્તગત કરવામાં આવ્યો છે અને એમના પાસેથી રોકડ રકમની રિકવરી કરવામાં આવી છે। કોઈ ગુનાહિત ઇતિહાસ છે? ના, હજુ સુધી એમના વિરુદ્ધ કોઈ ગુનો દાખલ થયો નથી। અગાઉ પણ એવો એક બનાવ એ ડિવિઝનમાં દાખલ થયેલો છે અને આ સિવાય યુનિવર્સિટી વિસ્તારમાં પણ એક છેડતીનો અને લૂંટનો બનાવ બન્યો હતો જેમાં પણ પોલીસની ઓળખ આપી હતી। મારી આમ જનતાથી અપીલ છે કે જ્યારે પણ કોઈ માણસ તમારા પાસેથી પોલીસની ઓળખ આપી પૈસાની માંગણી કરે ત્યારે એમની આઈડેન્ટિટી ખરેખર વેરીફાઈ કરવાની તમારે રહેશે। એમના પાસેથી આઈડી કાર્ડ માંગો અને કોઈને ખોટી પોલીસની ઓળખ આપીને તમારા સાથે કોઈ ખંડણી માંગનાર માણસની તમને જાણકારી મળે તો આપ ડીસીપી ઝોન 2 ઓફિસ અથવા સીપી સાહેબ અથવા જો પણ હાયર અધિકારી છે એમને મળીને રજૂઆત કરી શકો છો। ઓકે।